હરે કૃષ્ણ. તો આગળના સત્સંગમાં આપણે સમજ્યા હતા કે બ્રહ્માજીની આયુષ્ય કેવડી છે. તો એના વિષયમાં સમજ્યા હતા કે 1000 ચતુર્યુગી જ્યારે પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીની 12 કલાક થાય, અને બીજી 1000 ચતુર્યુગી પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ પૂર્ણ થાય. એટલે 2000 ચતુર્યુગી જ્યારે પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો કમ્પ્લીટ એક દિવસ પૂરો થાય છે. આવી રીતે બ્રહ્માજીનો એક મહિનો, અને એવી રીતે 12 મહિનાનું એક વર્ષ. તો આ રીતે બ્રહ્માજીની આયુષ્ય છે એ આપણા કરતાં અનંત ગણી મોટી છે. તો 12 મહિનાનું એક વર્ષ, અને એવી જ રીતે બ્રહ્માજી છે એ અત્યાર સુધીમાં 50 વર્ષ જીવી ચૂક્યા છે, અને બ્રહ્માજીનો આ 51મું વર્ષ ચાલે છે. તો આપણે બધા જોઈએ છીએ ને કે ભગવાનના વિષયમાં કે ભાઈ 3 વિષ્ણુ છે: કારણોદકશાહી વિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ અને ક્ષીરોદકશાહી વિષ્ણુ. એમાં જે કારણોદકશાહી વિષ્ણુ છે એ કારણ સમુદ્રમાં શયન કરે છે. હવે કારણોદકશાહી વિષ્ણુના વિષયમાં સમજીએ તો એ કારણ સમુદ્રમાં શયન કરે, પણ શેષનાગની શૈયા હોતી નથી. સીધા જ કારણ સમુદ્રના જળ ઉપર શયન કરે છે. એવડા એ જે છે એને કારણોદકશાહી વિષ્ણુ કહેવામાં આવે છે. હવે આ વિષ્ણુ છે એનું અનંત રોમકુટીમાંથી અનંત બ્રહ્માંડ છે એ ઉત્પન્ન થાય છે. ઘણી વખત આપણે ચિત્ર જોયું હોય ને કે નાના નાના દડી જેવા બ્રહ્માંડો છે, એ બ્રહ્મા જ્યારે વિષ્ણુ સૂતા હોય તેની આજુબાજુના બ્રહ્માંડ દેખાય છે. તો આ અનંત કોટી જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ ભગવાન જ્યારે એક વખત પોતાની શ્વાસને છોડે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડ બધાય બારે આવે છે, અને એ હરેક બ્રહ્માંડની અંદર એક બ્રહ્માજી હોય છે. હવે એ ભગવાન એક વખત શ્વાસ છોડે અને શ્વાસને પાછો અંદર ખેંચે એટલે એ બધાય બ્રહ્માંડ છે એ અંદર આવતા રહે છે. તો ભગવાનનો એક વખત શ્વાસને છોડવાનો અને શ્વાસને પાછો ખેંચવાનો જે સમય છે એ બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય છે. તો આના ઉપરથી આપણે બ્રહ્માજીના આયુષ્યને સમજી અને આપણે ભગવાનના વિરાટ સ્વરૂપને સમજી શકીએ કે ભગવાનનું સ્વરૂપ છે એ કેવડું છે. કારણ કે ભગવાન છે એનો એક શ્વાસ છે એ એટલો મોટો છે એ ભગવાન કેવડા હશે જેનું આપણે આંકલન કરી શકીએ. એટલા માટે બ્રહ્માજીનું આયુષ્ય છે એ આપણને સમજાવવામાં આવે છે કે જેથી કરી અને આપણે સમજી શકીએ કે ભાઈ બ્રહ્માજીનું આયુષ્ય છે એ તો બહુ મોટું છે. તો એ પ્રમાણે ભગવાનનો શ્વાસ છે એ એવડો છે કે ભગવાન કેવડા વિશેષ હશે.